અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલા કોલ્ડ પ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો બાકી છે। સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી 59,000 અને ગોવામાંથી 48,000 ફેન્સ આવ્યા છે। શોનું ત્રીજું પરફોર્મન્સ શરૂ થઈ ગયું છે। ઇન્ફ્રારેડ રિસ્ટ બેન્ડ પહેરવા કહેવામાં આવ્યું છે। સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરના 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ ગઈ હતી। સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જડ બેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી હતી। ઇવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી હતી। હાલ મેટ્રો સ્ટેશન અને મોદી સ્ટેડિયમ બહાર લોકોની ભીડ જમા થઈ રહી હતી। અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલી કોલ્ડ પ્લે કોન્સર્ટ હવે શરૂ થઈ ગઈ હતી। સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી 59,000 અને ગોવામાંથી 48,000 ફેન્સ આવ્યા છે, ત્યારે શોનું ત્રીજું પરફોર્મન્સ પણ શરૂ થઈ ગયું હતું। ઇન્ફ્રારેડ રિસ્ટ બેન્ડ પહેરવા કહેવામાં આવ્યું હતું અને ફ્લેશ લાઇટથી સ્ટેડિયમ ઝગમગી ઉઠ્યું હતું।